બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં ગુરુજીએ સત્સંગમાં વાત કરી કે ભાઈ શરીર એમ થાય કે ભાઈ છૂટવાનો ટાઈમ છે તો એ કે જે માગે એ આપી દેવું. એટલે એને કારણે કે મનથી ઉપર ઉઠે. માગણી બધી મનની હોય, આત્મા તો તૃપ્ત જ છે સત્સંગમાંથી. તો એકવાર જીવનનો પ્રસંગ છે કે મારા દાદાને એવું ઉંમર હતી એટલે પછી પોઝિશન એવી હતી એમ કે શરીર છૂટી જાય. એ વખતે એણે મારી પાસે ઓલા મગાવ્યા કે બટેટાની પતરીના ભજીયા કે તમારે ખાવા. પછી એ ટાઈમે હું પછી મેં કીધું તૈયાર મળી જાય આટલામાં તો ગમે ફરસાણવાળા બનાવતા જોઈએ. એટલે એ ગોતવાણી ગયો છેક બસ સ્ટેન્ડ પાસેથી પછી લઈ આવ્યું. સહકારમાં રહેતા અમે, એટલે સહકારથી બસ સ્ટેન્ડ જઈ અને લઈ આવ્યો ને પછી એને ખવડાવ્યું. અને લગભગ બહુ યાદ નથી પણ કદાચ એ જ દિવસે રાતે એને શરીર છોડી દીધું. એટલે એ ટૂંકમાં એમાંથી તો નીકળી ગયા ને એમ બાપુનું કહેવું એમ છે. અને અહીંયા ગુરુજી વાત કરે ઓલા બાપાને એ કે અંતિમ સમય હતો ને કે વાહ થા એમ ઓલા બધાને કે શું કહેતા છે બાપા કાંઈક કે સાંકેતિક ભાષામાં કહે કાંઈક કે ડૉક્ટરને બોલાવીને કે અને કાંઈક વાણી નીકળે એવું કંઈક કરો એમ તો કે કાંઈ વાંધો ના કરી દો કે 50,000 રૂપિયા થાય કે ઇન્જેક્શન મારું એટલે બોલશે. બધા એ વિચાર કર્યો કે બાપા કંઈક દેવા માગતા હશે, કાંઈક બુક્કો ડાયટ હોય છે તો એ કે ધોઈ રાય કે 50,000 પછી તો વધશે ને આપણી પાસે. બાપાએ રાખ્યું હતું ડૉક્ટરને કે દઈ દો. ડૉક્ટરે તો દઈ દીધું ઇન્જેક્શન. બાપા બોલ્યા કે હું એ કે 4 છોકરા કે મારી પાસે ખોડાણા છો એ કે એ કે ઓલો વાછડો એ કે હાવણો ચાવી જાય છે એ કે અંતિમ સમયે આ લોભી વૃત્તિ કેવી એમ એનું ધ્યાન ક્યાં હતું, ભગવાનમાં ધ્યાન નથી રહેતું. વાછડો હાવણો ચાવી જાય એમાં 5 રૂપિયાની વસ્તુ હવે ધ્યાન આખો અંત સમયનો ખેલ છે. બાપુ ગુરુજી કહે ઘણી વાર અંત સમયનો ખેલ, અંત ગતિ સોમતી. એટલે વારે વારે કહે તમે ધ્યાન રાખો એમ ધ્યાન રાખો. તમે આત્મા છો આત્મા છો આત્મા છો. એ જ વાત અહીંયા 45 વર્ષથી એ જ હાલે છે. એક જ વાત છે. પણ આજે જ આપણે ગીતાજી વાંચતા હતા. બાપુને મેં દીધો શ્લોક દીધો ત્યારે કીધું 17મું વાંચવાનું બરાબર. પણ એ આપણને ચેક કરે. બાપુની ભૂલ નથી, ભૂલ તો આપણી જ છે. હરજીવન બાપા કેમ એ ટેસ્ટિંગ કરતા એ ટેસ્ટિંગ કરી લઈએ કે આ લોકોને ક્યાં ગાડી બધા બેઠા છે, કોને ખબર શું છે. એટલે એ 17માં બોલે 16માં ને 17માં બોલ્યા. પછી કીધું કે 18માં, કારણ કે બેકી સંખ્યા જ આવે એટલે 18મો જ આવે તો એકી ન આવે. પણ આપણું બોલાય છે એમાંય ધ્યાન નથી રહેતું. બોલવા વાળો તો આગો રહી જાય, પછી બોલાય છે આપણે અને આપણે શું બોલી છીએ ને એમાંય ધ્યાન નથી. આપણે ઘણી વાર કે તમે જ આમ બોલ્યા હતા તો કે આમ બોલ્યા હતા આમ બોલ્યા તો કે હું તો નહોતું બોલ્યો. એ યાદ દેવો પડે કે આમ બોલ્યા. એટલે બોલવા ખાતર બોલાય છે બધુંય, બાકી ઉપરથી જાય છે એવું છે. ખરેખર બહુ ધ્યાન રાખવું. અચૂડો રહે સાંજે આવ્યો 7 વાગે વયો ગયો તું એકલો મોટો હોય તું ને તો વળી કોઈક આવ્યા એટલે વળી બેઠો નહીં. ભાઈ પછી આવ્યા તો આવીને લેટરા પટરા કરવા માંડ્યા. દાદા હું આજે લાલો ફિલ્મ જોવા જઈશ. લાલો ફિલ્મનું નામ લાલો.
કોસ્મોસમાં જાય છે દાદા. હં? એમાં દાદા કંઈક પૈસા બેસા દે, દાદા કંઈ નથી દે. દાદા ભાઈ હોવા જોઈએ ને ભાઈ. એટલે કાંઈ બોલ્યો ને, હા દીકરા જાજે હો. મેન ગાજર તો આપ્યા હતા. એ હાય હાય. તો પછી મને કહે કે થોડીક વાર થઈને પાછો આવ્યો. એટલે ફરિયામાં પાછો આવ્યો. દાદા પહેલાં હું રાજશ્રીએ જઈશ, ત્યાં જો મળી જાય ને તો પછી હું આના પૈસા બગાડવા નથી એટલા બધા. હા બેટા, હા. પછી કે દાદા હું છે ને ફરિયામાં હોઈ જઈશ, અને હોઈ સાંજ તમારી પાસે પછી મારે સવારે પૂજા કરવા જાવી છે હીરાગઢ. તો તમે મને ઉઠાડજો વહેલો 4 વાગે. પણ તમે એમ ન કહેતા કે હું તો તને ઉઠાડું, તું ઉઠતો નથી, એમ ન કહેતા. હા બેટા, જાગતો હોઈશ તો ઉઠાડીશ, હોતો હોવ તો કેમ ઉઠાડું કીધું. હજી વાત છે મારે, જઈશ ને તે તમને પગે લાગીને જઈશ હો દાદા. મીઠું મીઠું બોલે એટલે દાદાને પીગળે. દાદા જમાનાના ખાધા છે કહીને ઓડિયો હતો. એટલે બધું લઉં નહીં કાંઈ. આ તો તમને વાત કરું છું કે કામ કઢાવવાની રીત હોય, નકર તો વળકા કેવા ઠોકે તમારે ગુરુ નહીં. આવું ન હોય તો બોલે, કાંઈ નક્કી નહીં. પૈસા દઈ દો એટલે વાંધો નહીં, બાકી કાંઈ નહીં, લેવાનું દેવાનું. હાલો હાલો, કોણ મળે છે? હાલો બોલો બેટા, બોલે ગુણભાઈ બોલતા હતા. હા. બોલો બોલો.